ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની પડતી ચાલુ રહી કારણ કે ઓસ્ટ્રેલિયા મેલબર્ન ટેસ્ટમાં 184 રને જીતી ગયું. જોકે આ ટેસ્ટમાં એ 13 ખેલાડીઓથી રમ્યું હોવાની વાતો ચાલી રહી છે. વાતો તો રોહિત શર્માની નિવૃત્તિ અંગે પણ ચાલી રહી છે અને WTCમાંથી ભારતના ફેંકાઈ જવાની પણ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાઓ અંગે આજના વિડીયોમાં જોઈશું ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર. હું છું મયુર અને આજે વાત કરીએ બોક્સિંગ ડે ટેસ્ટની. આ મેચ જીતીને 2-1 થી ઓસ્ટ્રેલિયન ટીમ આ સિરીઝમાં આગળ નીકળી ગઈ છે, પરંતુ મેલબર્ન ટેસ્ટના 5મા દિવસે એવું લાગતું હતું કે જયસ્વાલ અને પંત જે રીતે બેટિંગ કરી રહ્યા છે એ જોતા આ મેચ ડ્રોમાં જશે, કારણ કે છેલ્લા સેશન પહેલા ટીમને 228 બોલમાં 228 રન કરવાના હતા અને બંને બેટ્સમેનો સારી લયમાં દેખાતા. પરંતુ ભારતે છેલ્લે 7 વિકેટો ધડાધડ ગુમાવી દીધી અને નીતિશ રેડ્ડી કે પછી વોશિંગ્ટન સુંદર પણ ન ચાલ્યા અને એના કારણે ભારતનો આ મેચમાં પરાજય થયો. ડાબોડી બેટર્સ રિષભ પંત અને યશસ્વી જયસ્વાલે જે રીતે વિકેટ ફેંકી દીધી એ જોઈને ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓને પણ આશ્ચર્ય થયું. રિષભ પંતને તો એની પહેલી ઇનિંગમાં પણ જે રીતે એણે વિકેટ આપી એ જોઈને ગવાસ્કરે સ્ટુપિડ એવું 3 વખત કહી દીધું હતું, પરંતુ બીજી ઇનિંગમાં પણ રિષભ પંતે સેટ થયા પછી જે રીતે વિકેટ આપી દીધી એ જોઈને ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓને દુઃખ થયું. આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ પણ કહ્યું કે રિષભ પંતે પોતે નક્કી કરવું પડશે કે એણે કયા પ્રકારની બેટિંગ કરવી છે. અમે કંઈ કહીશું તો યોગ્ય નહીં કહેવાય. એણે પોતે જ આ પ્રકારનો નિર્ણય લેવો પડશે કે એણે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખવી કે પછી ટીમની જરૂરિયાત પ્રમાણે રમવું. હવે રોહિત શર્મા બીજાના બેટિંગ અંગે તો જવાબ આપે છે, પણ પોતાના બેટિંગ અંગે જવાબ આપી શકે એમ નથી, કારણ કે હવે એની નિવૃત્તિની અટકળો પણ શરૂ થઈ ગઈ છે. રોહિતની કેપ્ટન્સીમાં ભારત ન્યુઝીલેન્ડ સામે 3-0 થી ઘર આંગણે સિરીઝ હાર્યું અને 18 શ્રેણી પછી પહેલી વખત એ ભારતનો ઘર આંગણે શ્રેણીમાં પરાજય થયો અને વ્હાઇટ વોશ થયો. ત્યાર પછીથી અત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ 5 ઇનિંગમાં રોહિતે માત્ર 31 રન બનાવ્યા છે અને બેટિંગ એવરેજ રહી છે 6.2 ની, જેના કારણે હવે ઘણા બધા લોકો એવી અટકળો બાંધી રહ્યા છે કે રોહિત ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે. તો બીજી તરફ સિનિયર બેટર વિરાટ કોહલીનું ફોર્મ પણ ચિંતાજનક રહ્યું છે. પહેલી મેચમાં એણે ખાસી બધી આશા જગાડી હતી અને સેન્ચુરી મારી હતી, પરંતુ ત્યાર પછીની 3 મેચોમાં વિરાટ નિષ્ફળ રહ્યો છે. હવે કેપ્ટન પદેથી જો રોહિત શર્મા નિવૃત્તિ આપે તો કેપ્ટન બને બુમરાહ. બુમરાહ અત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં વધારે ચર્ચાનું કારણ બન્યો છે, કારણ કે એને ICC ક્રિકેટર ઓફ ધ યર માટે પણ નોમિનેટ કરાયો છે અને ICC ટેસ્ટ ક્રિકેટ ઓફ ધ યર માટે પણ નોમિનેટ કરાયો છે. આ વર્ષે બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 70 થી વધારે વિકેટ લીધી છે અને એવરેજ માત્ર 15 ની આસપાસ રહી છે. આ સિવાય આ જ સિરીઝમાં બુમરાહે 4 કરતા વધુ વખત ફીફર્સ એટલે કે 5 થી વધુ વિકેટો લીધી છે. આ શ્રેણીમાં જે એક જ વિજય ભારતનો થયો છે એ પહેલી મેચમાં પર્થ ટેસ્ટમાં ભારત બુમરાહની કેપ્ટન્સીમાં જ જીત્યું હતું. એટલે બુમરાહની બોલિંગ અને કેપ્ટન્સી અંગે કોઈ સવાલ કરી શકે એમ નથી. તો મિત્રો, તમારું શું માનવું છે? રોહિત શર્માએ કેપ્ટન્સી છોડીને બુમરાહને સોંપી દેવી જોઈએ કે નહીં? આ અંગે અમને કોમેન્ટ કરીને તમારો મત જણાવો. હવે વાત કરીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અંગે. તો ભારતના ચાન્સીસ હવે ખૂબ અઘરા છે, કારણ કે જે નેક્સ્ટ ટેસ્ટ છે સિડનીમાં, એ ટેસ્ટ જો ડ્રો જાય અથવા ભારત હારી જાય તો ભારતનો ફાઇનલમાં પહોંચવાનો કોઈ ચાન્સ રહેતો નથી. પરંતુ જો 5મી સિડની ટેસ્ટ ભારત જીતે અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની જે શ્રેણી છે એ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા એક પણ મેચ ના જીતે તો ભારતનો ચાન્સ બની શકે એમ છે. સિડની ટેસ્ટમાં જો ઓસ્ટ્રેલિયા જીતી જાય તો ઓસ્ટ્રેલિયાના ચાન્સ કન્ફર્મ છે અને આ પહેલી વખત એવું બનશે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત નહીં પહોંચે. અગાઉ ભારત 2 વખત ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે અને બંને વખત હારી ચૂક્યું છે. જોકે બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમ 13 ખેલાડીઓ સાથે રમતી હોવાની ક્રિકેટ પ્રેમીઓ દાવો કરી રહ્યા છે, કારણ કે 12મો ખેલાડી છે એમનું મીડિયા અને 13મો ખેલાડી છે થર્ડ અમ્પાયર. થર્ડ અમ્પાયરને લઈને આ સિરીઝમાં ઘણા વિવાદ થયા. અગાઉ લોકેશ રાહુલને અને હવે જયસ્વાલને ખોટી રીતે આઉટ અપાયાના દાવા થયા હતા. થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને ભારતીય ક્રિકેટ પ્રેમીઓ દલીલ કરી રહ્યા છે કે જ્યારે બેનિફિટ ઓફ ડાઉટ હોય ત્યારે બેટ્સમેનના પક્ષમાં નિર્ણય જતો હોય છે, પરંતુ આ 2 કેસ એવા બન્યા હતા જ્યારે બોલિંગ ટીમ એટલે કે ઓસ્ટ્રેલિયન્સના પક્ષમાં નિર્ણય રહ્યો. તો મિત્રો, આ તમામ વિવાદો અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.